આ પહેલી વખત ક્યારે સ્ટ્રાઇક થયું કે ભાઈ હું સાંભળવા માટે નહીં, સર્જવા માટે જન્મ્યો છું? પહેલાં તો બધું તો વાંચ્યું નહીં, પણ એક બે પાના જોઈને મારા માથામાં આપ્યું કે આ બધું ફાડીને ફેંકી દે. કે કોઈ એક બ્રેકઅપ થઈ ગયા પછી પણ ક્યાંક અમુક શક્યતાના બહાણા દેખાતા રહેતા હોય, અથવા તો દેખાડતા હોય. કરેક્ટ. અરે ભાઈ, પણ હવે તો પતી ગયું છે, હવે શું છે? આ કઈ પરિસ્થિતિ, કરુણ પરિસ્થિતિ કહેવાય કે કોઈ બાપને એવું થાય કે યાર વાન બદલી નાખ. બરાબર. એવી સુંદર દીકરી નહીં હોય તો ચાલશે. કરેક્ટ. કે ખુદના તો શું, પારકાના પણ ભરોસા વાપર્યા છે. ખુદના તો શું, પારકાના પણ ભરોસા વાપર્યા છે. માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી? તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી? કાચ તૂટ્યો હોય બારીનો તો પૂંઠા વાપર્યા છે. કે મારા જીવનમાં તું આવી હતી ને, હે ને? મારા જીવનમાં તું આવી હતી ને, હે ને? ને રણમાં તારી પગલી પાડી હતી ને, હે ને? ને બે ફૂલોને સાવ અડવડ જોઈને, બે ફૂલોને સાવ અડવડ જોઈને સહેજ હથેળી મારી દાબી હતી ને. મંચ અને ફૂટપાથમાં છે એક વાત સમાન. મંચ અને ફૂટપાથમાં છે એક વાત સમાન. સાલ ઓઢતા બેઉની સરખી છે મુસ્કાન. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ માટે સાહિત્યકારોનો અમે સંપર્ક કરવાનું શરૂ કર્યું. અને આ યાત્રામાં ગુજરાતના નામાંકિત પ્રખ્યાત કવિ ભાવેશભાઈ ભટ્ટનો અમે સંપર્ક કરવાનું નક્કી કર્યું. અને આશ્રમ રોડ સ્થિત કર્મા કાફેમાં અમારી મુલાકાત થઈ. અમારી મુલાકાતમાં અમને એવી એક આશા હતી કે અમે ભાવેશભાઈને રિક્વેસ્ટ કરીશું કે સાહેબ, આ એક ન્યૂઝ પોર્ટલ છે, અમારી યુટ્યુબ ચેનલ છે, અને અમે આપને આમંત્રણ આપીએ છીએ, આપ આવો તો આપણે ચર્ચા કરીએ, દર્શકોને મજા આવશે. તો ભાવેશભાઈ અમારું આમંત્રણ સ્વીકારી અમને તારીખ અને સમય આપશે. ખૂબ લાંબી ચર્ચા ચાલી. ચર્ચાના અંતે ભાવેશભાઈએ અમને આશ્ચર્યકારક અને આનંદ આપી શકે એવું શરત મૂકી. તમારા સ્ટુડિયોમાં હું ત્યારે જ આવીશ જો તમે મારા સંગ્રહ વાંચશો. અને બેનિફિટ ન્યૂઝની ટીમે એક બીડું ઝડપી લીધું. અમારી ટીમના સદસ્ય ભૂમિકાબેન પરમારે ભાવેશભાઈની છે તો છે, ધ્યાતા પંડ્યાએ એને નહીં ગમે, અને હરેશ ઝાલાએ જતનથી તૂટીએ એ 3 સંગ્રહ ઉપાડ્યા અને વાંચવાનું શરૂ કર્યું. અમને એમ હતું કે અમે 3 મિત્રો વાંચી અને સંગ્રહ જલ્દી ચર્ચા કરી લઈશું અને ભાવેશભાઈને ફરી રિક્વેસ્ટ કરીશું કે સાહેબ, અમે સંગ્રહ વાંચી લીધા, હવે અમને સમય આપો. અમે એવું કંઈ વિચારીએ એ પહેલાં એમનો નવો એક સંગ્રહ બહાર પડ્યો. અને આશ્ચર્યની વચ્ચે એ સંપૂર્ણપણે જુદો, કવિતા નથી, ગઝલ નથી, દુહા સંગ્રહ છે. સામાન્ય રીતે તમે દુહાઓ સાંભળ્યા છે, પણ આ દુહા ભાવેશભાઈએ લખ્યા છે અને એ સંગ્રહ બહાર આવ્યો. એટલે અમે એ પણ વાંચ્યો. ફરી ભાવેશભાઈનો અમે સંપર્ક કરવાનું શરૂ કર્યું. ભાવેશભાઈને ખૂબ રિક્વેસ્ટ કરી કે ભાવેશભાઈ, અમે તમારા કીધેલા હોમવર્ક પ્રમાણે હોમવર્ક કર્યું છે, પ્લીઝ અમને સમય આપો. દર્શક મિત્રો, આજે અમને આનંદથી કહી શકીએ બેનિફિટ ન્યૂઝ સ્ટુડિયોમાં કવિ શ્રી ભાવેશ ભટ્ટ આપની વચ્ચે ઉપસ્થિત છે. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, અમદાવાદ માટે એક બહુ સામાન્ય પ્રચલિત વાત છે કે અમદાવાદની પોળમાં જે બાળક મોટું થાય ને એ ટિક્કળખોર હોય, મસ્તીખોર હોય, બહુ રમૂજી હોય, એની સેન્સ ઓફ હ્યુમર પણ જબરજસ્ત હોય. આપણા આ પ્રખ્યાત કવિ અમદાવાદની પોળમાં મોટા થયા છે, પણ તરુણ અવસ્થાથી અને યુવાનીના ડગલા માંડ્યા ત્યાં સુધી એમને ટિક્કળખોર હોવા ઉપરાંત એક બીજો એમનામાં ગુણ વિકસેલો, એ હતા ચલચિત્ર જોવાનું. એમણે પિક્ચરો એટલા બધા જોયા કે યુવાનીના ડગલા માંડતા અમુક પિક્ચર એટલી બધી વખત એમણે જોયા કે એમણે આખા પિક્ચર યાદ રહ્યા. હવે તમને થશે કે જે તરુણ યુવાન પિક્ચરનો આટલો બધો શોખીન હોય તે તો કદાચ ચલચિત્રની લાઇનમાં કે પછી નાટ્ય મંચની લાઇનમાં જ ગયા હોઈ શકે, પણ એવું થયું નથી. કેમ? તો કે એમને એક મિત્ર મળી ગયા, જયદીપભાઈ. એમણે ગઝલ શું સંભળાવી, ભાવેશભાઈની આખી જિંદગીની રાહ જ બદલાઈ ગઈ. તો ભાવેશભાઈ, આપણા જિંદગીની રાહની વાત કરીએ તો આ ટિક્કળખોર, મસ્તીખોર, પોળનો યુવાન આજે ફરી હું એમ કહું કે બચપન યાદ કરો, એ પોળ યાદ કરો, તો સૌથી પહેલાં કવિ નહીં પણ એ બચપનવાળા ભાવેશ ભટ્ટને શું યાદ આવે?
મારા બચપનનું મારી બોર્ડની યાદોમાં રમત યાદ આવે બાળકને તો. અને અમારા ત્યાં મોટા ભાગે રમાતી રમતોમાં ફિલ્મના ફોટા અને પેલી પટ્ટી આવતી હતી, જો તમને યાદ હોય તો. આંખો જેમાં એ અને ફોટા આવતા હતા ફિલ્મના. તો અમારા ત્યાં એવું હતું કે બીજી બધી રમતો તો લખોટી, ભમરડા ને બધું, ગિલ્લી દંડા તો આવે જાય 2-4 મહિને. ફોટા અને ફિલ્મ 12 મહિના ચાલુ રહે, એટલે આ તો હોય જ. એટલે મારી રમતમાં જેમ ફિલ્મનો જે મારો જે શોખ છે એમાં રમતમાં પણ ફિલ્મનો બહુ મોટો ફાળો રહ્યો છે. તમે ફિલ્મ ને ફિલ્મના ફોટા ભેગા કર્યા. તમે તમારા એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે પદ્ય સાથે તો તમારે ક્યાંય લેવા દેવા નહીં હતા, કદાચ શાળામાં નિબંધ લખ્યા હશે એ બી પરીક્ષાના ભાગરૂપે હશે. એટલે તો તમે જ્યારે આ વિચાર સ્ફૂર્યો, ખાસ કરીને જગજીતસિંહની ગઝલો સાંભળી લગભગ 5-6 વર્ષ, અને પછી ક્યાંકથી તમે ઉર્દુ, હિન્દી શાયરીઓ અથવા સંગ્રહો વાંચતા થયા, તો સૌથી પહેલો સવાલ એ આવે છે કે આ પહેલી વખત ક્યારે સ્ટ્રાઇક થયું કે ભાઈ હું સાંભળવા માટે નહીં, સર્જવા માટે જન્મ્યો છું? પહેલી વખત ભૂકંપના અઠવાડિયા પછી રાતે અમે એરિયામાં માનસીની બાજુમાં રહેતા હતા, અને ત્યાં બધો કાટમાળ માનસીનો ખસેડવાનું કામ ચાલતું હતું. ત્યારે મને પહેલી વાર થોડી પંક્તિઓ આવી, પહેલી વાર જીવનમાં. ભૂકંપનો કાટમાળ જે જોઈ રહ્યા હતા અમે માનસીની બાજુમાં, ત્યાં રાતે આ પંક્તિઓ આવી. પછી પહેલાં તો ખબર ના પડી, એકાદ દિવસ પછી એવું થયું કે આ બધું બહુ સાંભળ્યું છે આપણે, આ તો એને લગતી કોઈ પંક્તિ હોય છે, એટલે ભૂલી ગયા. પછી પાછું ફરી થયું, પછી અઠવાડિયે 10 દિવસ પછી બીજી પંક્તિઓ આવવા માંડી, ત્યારે પણ થોડી બહુ સિરિયસલી ના લીધું. પણ આ જ્યારે બહુ જેમ રૂટીનમાં થયું, ત્યારે પછી થયું કે ના, આ સાંભળેલું નથી આવતું, આ કંઈક અલગ આવી રહી છે પંક્તિઓ. આ પહેલી આની શરૂઆત અહીંયાથી થઈ. આપે જે પહેલો સંગ્રહ લખ્યો જે ઉર્દુ અને હિન્દી મિશ્રિત હતો, અને એ બેઝિકલી એક સંકલન, એ સંકલન આ પ્રતિષ્ઠિત કવિ ઇન્દુ પુવાર સાહેબ પાસે લઈને ગયા. એમણે વાંચ્યો, એમની પ્રથમ પ્રતિક્રિયા અથવા તો એ એમના ચહેરાના ભાવ કંઈ યાદ આવે છે? હા, એમણે એવું કીધું, સૌથી પહેલાં મને એવું કીધું કે તું ગુજરાતી છું તો ગુજરાતીમાં લખ પહેલાં તો, અને બીજું કે જો ગઝલ લખવી હોય તો હું તને એક જગ્યાનું નામ કહું, તું ત્યાં જા તો તને ગઝલ કેવી રીતે લખાય એ તું જાણી શકીશ. એવી રીતે એમણે મને સની સભાનું કીધું, જે સની સભા ચીનુ કાકા ચલાવતા હતા એ વખતે, અને હું ત્યાં ગયો સની સભામાં. અને હું થોડાક સપના લઈને ગયો હતો કે હું આમ જઈશ ચીનુ કાકા જોડે અને બેસીશ અને એમને આમ બતાવીશ હું, અને વાંચશે, અને પછી 4-5 ફોન કરશે, એ બધાને બોલાવશે કે જુઓ આ કોણ કવિ આવ્યો છે આપણા ત્યાં. એ મીડિયામાં બી સમાચાર આપશે કે તમે આવી જાઓ, એક નવો જોરદાર કવિ આવે છે. આવા બધા સપના હતા મારા. અને એ બધું એમણે આમ પહેલાં તો બધું તો વાંચ્યું નહીં, પણ 1-2 આમ પાના જોઈને મારા હાથમાં આપ્યું કે આ બધું ફાડીને ફેંકી દે. એટલે પછી આપણે બધું કડેડો ભૂસ થઈ ગયું. પણ પછી એટલે આઘાત લાગ્યો, ધક્કો લાગ્યો. ધીરે ધીરે ખબર પડી કે મારે જ્યાં જવું છે ને એ રસ્તો તો અમને ત્યાંથી જ જાય છે. પણ ચીનુ કાકાએ જ્યારે ફાડી નાખ્યા, અને તમે ને તમારા મિત્ર નિમિત્ત, મારું નામમાં ભૂલ ના થતી હોય તો, તમે બે બહાર નીકળીને ઋતુરાજની કીટલી પર ચા પીધી, તો આજે ઋતુરાજની કીટલી પર તમારા બે વચ્ચે જે સંવાદ થયા હતા એ બહુ જ પેલા એ તરત હતા કે આ બધું આવું કીધું, અમે બહાર આવી ગયા તરત. એટલે આમ જે ધક્કો લાગ્યો તો એની અસર હતી. એટલે પહેલા એમ થયું કે આ બધું શું ચાલી રહ્યું છે, આ બધું આમ નવા લોકોને અંદર નહીં આવવા દેવા માટેની બધી વાતો, આ બધા એ વખતના બધા બાલિશ વિચારો હતા. પછી ધીરે ધીરે ખબર પડી કે એવું કંઈ હોતું નથી. અહીંયા તો કઈ મોટી એવી ઇન્ડસ્ટ્રી છે કે અહીંયા કોઈને નહીં આવવા દેવા માટે આટલી બધી ચાલતી હોય, એવું કંઈ હોય નહીં. આ તો આપણા સારા માટે જ કહે છે, એવી તરત ખબર પડી ગઈ. અને એવું ખબર પડી કે હવે શીખવું છે અને જ્યાં જવું છે, આગળ વધવું છે, તો એ તો અહીંયાથી જ જવાશે. એટલે પછી ત્યાં સની સભામાં રેગ્યુલર જવાનું મારું ચાલુ થઈ ગયું. પણ એ પહેલાં તમે ચીનુ કાકાના 3 દિવસનો છંદસનો એક શિબિર એટેન્ડ કર્યો, અને એ શિબિર એટેન્ડ કર્યા પછી 1 વર્ષ સુધી કવિ ભાવેશ ભટ્ટ ક્યાંય હતા જ નહીં. એટલે પહેલા આ 3 દિવસમાં તમે શું શીખ્યા, અને 1 વર્ષ તમે ઓરડામાં બંધ રહીને કે ઘરમાં બંધ રહીને શું તમે કરતા હતા? એટલે જે થયું, જે ચાલુ કરી દીધું ને સની સભામાં જવાનું, પણ ચાલુ થયા પછી જઈને તો બેસી જ જવાનું હતું, કેમ કે છંદમાં તો આવડતું નહોતું. એટલે લોકો લાવે એ સાંભળવાનું હતું. પછી અંદર ખાને ખબર હતી કે આપણે કામ કરવાનું છે. આપણે
એ તો હજી આવડતું નથી, એટલે એમનું એવું કહેવું હતું કે અહીંયા બેસીને શીખાશે, પણ એવું બી શીખાતું નહોતું. બધા કંઈ આવીને મને શીખવાડતા નહોતા, બધા એમની કવિતા બોલતા હતા. પછી ચેનુ કાકાએ એક વખતે ત્યાં જ એક શિબિરનું આયોજન કર્યું હતું 3 દિવસની. એમાં મેં ભાગ લીધો. એમાં મારી કમનસીબી કે હું 2 દિવસ જઈ શક્યો, છેલ્લા દિવસે નોકરીના ભાગરૂપે નહોતો જઈ શક્યો. પણ એ જે 2 દિવસ પણ ગયો અને એમાં જે હું શીખ્યો, ત્યારથી મેં સંડી સભામાં જવાનું બંધ કર્યું. મને ખબર હતી કે હવે જઈને તો બેસી જ રહેવાનું છે, આમ મારે જે કામ કરવું છે એમાં વધારે ટાઈમ આપવું. એટલે પછી હું છંદમાં આગળ અને આગળ જાતે ને જાતે એ જે પણ ત્યાંથી એમણે મને એમણે જનરલાઇઝ બધું જે વાતો કરી હતી એમાંથી હું મારી રીતે આગળ વધતો ગયો, બધી નવી નવી બહેરો લખતો ગયો. અને જ્યારે એવું થયું કે હવે મને છંદ આવડી ગયા છે, તો પહેલી ગઝલ છંદમાં લખીને હું ગયો. એ વાતને લગભગ ખાસો ટાઈમ, વર્ષ એક જેવું ઉપર થઈ ગયું હતું. કે જ્યારે હું ગયો ને આવી રીતે મેં પહેલી ગઝલ સંભળાવી ને, ત્યારે એ દિવસે ચેનુ કાકાએ ફરીવાર મારો બધાને પરિચય એ રીતે કરાવ્યો હતો કે આ છોકરો વર્ષ પહેલા આવ્યો હતો, એને મેં આવું કીધું, પછી એ જતો રહ્યો, એને શીખીને આવ્યો છે. એટલે આ વાત તો એમણે પછી એટલા બધા નવા આવનારાઓને કીધી હતી કે જુઓ આવી રીતે થાય, શીખાય. અને એને નહીં ગમે તો એને નહીં ગમેમાં તમે એક જબરજસ્ત શેર લખેલો છે, અને એનો ગુઢાર્થ અમારે સમજવો છે કે આના પાછળ ભાવેશ ભટ્ટના મનમાં ત્યારે શું વિચાર ચાલ્યા હતા. તમે સાને મને તાક્યા કરો છો, કોઈને વીંટળાયેલા રહીને. આ એકચ્યુઅલી ગઝલ આપની શરૂ થાય છે કે મજલ કાપી પુરાયેલા રહીને, છવાયા હતા છુપાયેલા રહીને. અને એનું આ એક અંતિમ શેર છે કે તમે સાને મને તાક્યા કરો છો, કોઈને વીંટળાયેલા રહીને. આમાં કોઈ પ્રેમિકાની ભાવના છે, કોઈ પરણિત સ્ત્રીની ભાવના છુપાયેલી છે, શું છે? એટલે આમ તો બંનેને લાગુ પડે. અને પણ તમે જ્યારે લખી, તમારા મનમાં જ્યારે વિચારો આવ્યા ત્યારે મેં પ્રેમિકાના પોઈન્ટ ઓફ વ્યૂથી લખ્યો હતો કે એવા પણ, એટલે મારો અનુભવ તો ઠીક છે, પણ એવા બધાના અનુભવ થતા હશે કે કોઈ એક બ્રેકઅપ થઈ ગયા પછી પણ ક્યાંક અમુક શક્યતાના બહાના દેખાતા રહેતા હોય, અથવા તો દેખાડતા હોય. અરે ભાઈ પણ હવે તો પતી ગયું છે, હવે શું છે? તો આમ તો સીધું કદાચ સમજી એવું છે. પણ બેઝિકલી અમે સામાન્ય રીતે એવું માનતા હોય કે જ્યારે કવિ કંઈક લખે તો એના પાછળ એક બહુ મોટો ગુઢાર્થ હોય, અથવા એના પોતાના કોઈ અનુભવ હોય, એણે જોયેલું કશુંક હોય. એટલે અમે સમજવાની કોશિશ કરીએ છીએ કે શું છે. આમ તો અનુભવ હોય એ વાત તો બરાબર, પણ દરેકમાં ગુઢાર્થ હોવો જરૂરી નથી. આમાં કેમ કે કવિઓના મોટા ભાગે છે ને ઈશારા હોય. ઓકે, કવિઓ આંગળી ચીંધતા હોય, આ આંગળી ચીંધેલી જાય, ઈશારો છે કે હવે શું છે. અહીંયા ગુઢાર્થની જરૂર જ નથી. આ જે ઉપર છેલ્લું દેખાય છે એ શું છે, એની વાત છે. આવો જ એક બીજો શેર છે આપનો. શું કરું વિશ્વાસના સિક્કાનું આજ, રદ થયેલું આ ચલણ ક્યાં ચાલશે? આમાં પણ બહુ આમ મારે સમજાવવાની જરૂર નથી લાગતી કે અત્યારે જે રીતે આપણા સંબંધો બેઝિકલી પણ આપના આવા ઘણા શેર છે જે સમય સાથે, અથવા તો અત્યારના જે વાતાવરણ છે, જે સ્થિતિઓ છે, મારી દીકરીનો વાન બદલ, બદલી નાખ, કાં તો સમાજનું ઈમાન બદલ. અને બીજી આપે આવી જ એક શેર લખેલો છે કે જેનો અર્થ એવો થાય છે કે ભાઈ જે રીતે એક વ્યક્તિ પહેલાં દીકરી માંગે છે અને પછી એવું કહે છે કે દીકરીને દીકરો આવે. તો એ બે વસ્તુ કાં તો કુરિવાજને ઈશારો કરી રહી છે, અથવા અત્યારે સમાજમાં જે પ્રકારે સ્ત્રી સાથે અત્યારે બે અંતિમ છેડા. એટલે પહેલો જે શેર કીધો, મારી દીકરીનો વાન બદલી નાખ, કાં જગતનું ઈમાન બદલી નાખ, કે આજના સમયમાં જે આપણી દીકરી મોટી થવી આમ આનંદની વાત હોય, પણ આજના સમયમાં બીક પણ જોડે આવી ગઈ છે આપણી જોડે. હવે આમ લોકો આને બહુ પેલી નજરથી જોવે કે આ દીકરી માટે બીક ઓછી હોય, પણ દીકરી માટે બીક ન હોય તો કોના માટે હોય? હોય જ ને, એ પ્રેમ છે ને એના માટેનો. તો આ જે બહારનો જમાનો છે, તો એક મને એવું લાગ્યું કે દરેક, મારા એકલાની નહીં, દરેક બાપની અંદર એક આ છે કે દીકરી બહુ સુંદર હશે તો વધારે એટલે આમાં બધું કઈ ખુલ્લું જ છે, આમાં મારે કઈ સંતાડેલું બતાવવાનું નથી. તો આ કઈ પરિસ્થિતિ, કરુણ પરિસ્થિતિ કહેવાય કે કોઈ બાપને એવું થાય કે યાર વાન બદલી નાખ, એવી સુંદર દીકરી નહીં હોય તો ચાલશે. એટલે આ બહુ જ
અઘરી પરિસ્થિતિ છે, એના ઉપર મારો ઇશારો કરવો હતો. એક બાજુ તમે સમાજમાં બનતી ઘટનાઓને લઈને ઇશારા કરો છો, બીજી બાજુ તમે ઇવન ભગવાનની સિસ્ટમને પણ એક જગ્યાએ ચેલેન્જ કરી છે કે સ્વર્ગના દરવાન સુધી તમે પહોંચ્યા, દરવાને કીધું કે તમારા પુણ્યનું લિસ્ટ ઓછું છે, નાનું છે, તો તમે જવાબ આપો છો કે હું ક્વોલિટીમાં માનું છું, ક્વોન્ટિટીમાં નથી માનતો. તો આ જે વસ્તુ ઓબ્ઝર્વ કરવીને લખવી, કે ભગવાનને બી કેવું કે ભાઈ હું ગુણવત્તાવાળો માણસ છું, જથ્થાવાળો નથી. તો આ જે કલ્પના છે એ બેઝિકલી કેવી રીતે ફૂટે એ કલ્પના? આમ તો છે ને એ કેવી રીતે ફૂટે ને એ બાબતમાં તો દરેક કવિ પોતે અજાણ હોય છે. ઓકે. હવે મારી અંદર ધારો કે 2 દિવસથી કોઈ કવિતા મારાથી લખાવાની છે, તો અત્યારે તો હું અજાણ છું. હવે એ ચાલુ થશે જ્યારે એની પ્રોસેસ કોઈ પણ રીતે, લગભગ છે ને કેવું બને છે, કોઈ શબ્દથી પણ આમ કવિતા સ્ટાર્ટ થાય, કોઈ ભાવ, કોઈ વિચારથી થઈ જાય, કોઈ દ્રશ્ય જોઈને થઈ જાય, કોઈ ચિત્ર જોઈને થઈ જાય. પણ ચાલુ થયા પછી એ શું આવવાનું છે ને, એક સભાનતા પહેલા નથી હોતી, એ તો તમારી અંદર તો છે જ છે, પણ તમે નથી જાણતા કે શું આવવાનું છે. એટલે ધારો કે આ ગઝલ મેં જ્યારે ચાલુ કરી તો આ બધું પછી ધીરે ધીરે આવ્યું. ઓકે ઓકે, ધીરે ધીરે. હા, કેમ કે તમને એક બીજી વાત કહું કે આ તો બહુ શેરનો વિચાર આવો તો છે જ એક વાત. ઘણી વાર કોઈ કવિતામાં એક શબ્દ એવો આવે કે જેને તમે આમ નોર્મલી વાપરતા ના હો, તમારા શબ્દકોશમાં આમ ના હોય, તમે 5 વર્ષે માળ કદાચ બોલ્યા હો તો બોલ્યા હો, પણ કવિતામાં જેની જરૂર પડી ને તો અંદરથી ક્યાંક તમને સ્ફુરી જશે. આમ તમે તમારા બોલચાલમાં ક્યારેય ના વાપરતા હો. એટલે આ બધું અમુક એ જે સિસ્ટમ જે આપણી સમજની બહાર હોય છે. આપણી એક ગઝલ છે એને નહીં ગમેમાં, એક જ શબ્દ પર આખી ગઝલ છે, બળતરા. તમે વાંચશો કે હું વાંચું? તમે વાંચો. શણગાર સમી રોજ સજાવી છે બળતરા, તહેવારની જગ્યાએ મનાવી છે બળતરા, એ રીતે ઘણીવાર છુપાવી છે બળતરા, મેં સ્મિતના ચૂરણથી પચાવી છે બળતરા. એક બળતરા ઉપર એટલે એક માણસની પીડા, એના ઉપર એક ગઝલ. એટલે આમ તો જે વાસ્તવિકતા છે એ રીતે જોવા જાવ તો બળતરા એટલી બધી છે આપણા ત્યાં કે એના પર લખવું તો બહુ સહેલું છે. અચ્છા, એટલે મારે એટલી બધી મહેનત નથી કરવી પડી કે હું શોધું ક્યાંથી બળતરા. ઓકે. પણ એને બેઝિકલી તમે જે શબ્દોમાં ગોઠવી કે શણગાર જે સમી રોજ સજાવી છે બળતરા. હા, બળતરાને સજાવી શકાય. સજાવી એ રીતે કે આપણે ખબર નથી પડવા દેતા. કરેક્ટ કરેક્ટ. મને અહીંયાથી તમારું, તમે અહીંયા જે પણ છો અહીંયાથી મેં જાણ્યું અને મને બળતરા થઈ કે તમે છો ને હું નથી, હું રહી ગયો, તો હું તમને ખબર નહીં પડવા દઉં. કરેક્ટ કરેક્ટ. તો એ જે ખબર નહીં પડવા દઉં છે ને એ સજાવાની વાત છે. હું ચહેરો મારો એવો રાખીશ, એવો સજાવેલો કે તમને હું ખબર નહીં પડવા દઉં કે મને તમારાથી બળતરા થઈ. એ રીતે છે કે રોજ સજાવી બળતરા. બળતરા તો રોજની ઘટના છે. આ પુસ્તક, આ સંગ્રહમાં સૌથી પ્રિય ગઝલ કઈ એને નહીં ગમેમાં? હા, ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ઘટી છે આ તો દુર્ઘટનાની સામે. અને આનો મને બહુ ગમતો શેર એક છે કે ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ઘટી છે આ તો દુર્ઘટનાની સામે, ને જઈ એને પૂછીએ નામ એના બાળકોના, જઈ એને પૂછીએ નામ એના બાળકોના, કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે, ને સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, બહુ ખંધુ હસ્યો દરવાન એ દીકરાની સામે, ને જીવન સૂનું કપાળે સૂનું ને ઘર પણ છે સૂનું, જીવન સૂનું કપાળે સૂનું ને ઘર પણ છે સૂનું, હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે, ને ચલો ને કમસે કમ એ તો હશે છે સામ સામે, ચલો ને કમસે કમ એ તો હશે છે સામ સામે, જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે. ને છેલ્લો શેર છે કે શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો, શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો, કોઈ ફાટેલી આંખોથી જુએ થીગડાની સામે. અદ્ભુત. આ મને ગમતી. આ જે છેલ્લા શબ્દો છે, છેલ્લો શેર ખાસ કરી, શરમ બેમાંથી કોને આવી જોઈએ બોલો. એમાં જે થીગડાની એની વાત કરી છે, અનબિલીવેબલ કે કોઈ આવું પણ વિચારી શકે. બેઝિકલી આપણે જે સંગ્રહ લખે ને એના નામ સિલેક્ટ કરે, જેમ કે છે તો છે, એને નહીં ગમે, જતનથી તૂટીએ,
આ તમે મહેનત કરી હતી કે આ પણ કુદરતી રીતે? હું આખી નામની તમને પ્રોસેસ કહું. સૌથી પહેલાં તો આ છે તો છે એમાં તમે તમને કીધું ને કે મારી એક આ ભૂલ થઈ ગઈ હતી. એટલે હું છે ને બહુ અવેર હતો હવે નામ બાબતે. અને તમને એ પણ કહું કે આ નામ સંગ્રહનું રાખવું ને એ બહુ જ મારા એકલા નહીં ઘણા બધા મિત્રો પણ કહેતા હોય છે કે બહુ અઘરું કામ હોય છે, કેમ કે બહુ કન્ફ્યુઝ કરે તમને, તમે નક્કી ના કરી શકો શું રાખવું. એટલે મોટે ભાગે કેવું થતું હોય છે કે તમારી જે રચનાઓ અંદર હોય એની જે રદીફ હોય, જે છેલ્લે જે આવે રદીફ, એના ઉપરથી રખાતું હોય છે. ધારો કે વિવેક ચૂકે છે તો વિવેક ચૂકેમાં વિવેક ચૂકે ગઝલ છે. આ જે છે જતનથી તૂટીએ તો એમાં તૂટીએ રદીફ છે, એમાં જતનથી વાળો શેર છે. એટલે એમાંથી જ આમ વીણી લઈ લેતા હોઈએ આમ. એટલે મારે પણ તમે બધા એને નહીં ગમે તો એને નહીં ગમે રદીફ છે આખી, એ ગઝલ છે. એટલે મોટે ભાગે નામમાં એવું હોય છે કે તમારી રચનાઓમાંથી જ તારવવાનું હોય છે. તોય ઘણી વાર નથી ખબર પડતી, કોઈ બીજો મિત્ર કહે છે કે આ રચનામાંથી આ લે. કરેક્ટ. આપણે રદીફની વાત કરી. તમારી જેમ જ ગુજરાતના એક નામાંકિત કવિ સૌમ્ય જોશીએ એક કાર્યક્રમમાં શ્રોતાઓને કીધું કે તમને રદીફ, મતલા આ બધા વિશે ભાવેશભાઈ સમજાવશે. તો બેઝિકલી એક કવિને બીજા કવિ એક પ્રશંસા કરે, આની આ ખાસિયત છે. તો તમારી આ જે રદીફની કે મિશ્રાની આ જે ખાસિયત આવી, એ અનુભવ ખૂબ લખાણના અંતે આવેલી કે બેઝિકલી 3 દિવસના પેલો છંદસનો શિબિર અને 1 વર્ષનો વનવાસ, ક્યાંથી એ આવ્યું? એટલે આમાં કેવું છે, જે તમને અહીંયા છે ને કોઈ એવું પર્સનલી તમે ટ્યુશન આપણને એવું તો થતું નથી. તમારે મોટે ભાગે કોઈ ચર્ચાઓમાંથી, પુસ્તકોમાંથી વાંચીને જાતે તૈયાર થવાનું હોય છે. આમ અહીંયા તો આટલા વર્ષોમાં હું નહીં, દરેક બીજા બી મારા જે સમકાલીન હોય છે બધા બી તૈયાર થયા, હું બી એવી રીતે તૈયાર થયો. એમને બી એટલી મને જેટલી પડે જેટલી ખબર એમને પડે છે. આપણા ત્યાં કેમ આવું હજી બોલાય છે, કેમ કે જેટલી ખબર પડતી હોય ને એટલું બોલવાવાળા લગભગ નથી. ખબર પડે છે તો હોય એટલે ખબર પડે છે ને બોલે છે એવા પાછા ઓછા હોય. એટલે એવા કોઈ અમને સંદર્ભથી કદાચ કીધું હશે કે ભાઈ આ કહી દેશે, તમને આને પૂછી લેજો તમે. પણ સૌમ્યભાઈ આનો ટાઈમ હોય છે, બીજા બધા વ્યસ્ત હોય છે, એવું રીતે કદાચ કીધું હોય. ના એ અર્થમાં તો નતું. એ અર્થમાં તો જતનથી તૂટીએમાંથી એક જબરજસ્ત ગઝલ આપે લખેલી છે કે બધાએ માનવી સરખાનો ભ્રમ સાચો નથી પડતો, અમુકની રાહ જોવામાં મને વાંધો નથી પડતો, તમે ફુરસત લઈ આવો તો બીજે ક્યાંક પાડીએ, અહીં પૃથ્વી પર ફોટો બહુ સારો નથી પડતો. આ જે આખી ગઝલ છે, તમે જબરજસ્ત વાત કરી છે. તો આજે આ તમે કીધું કે ભાઈ આ કેટલીક વસ્તુ એક રદીફ મળે કે એક શબ્દ મળે એમાંથી ફૂટી નીકળે, પણ કુદરતની સાથે વાત કરવી, આ એક મને એવું લાગે જાણે તમે કુદરતની એની શક્તિઓ વિશે વાત કરતા હોય, તો એ કેવી રીતે બને? સૌથી પહેલા કંઈ પણ બનવામાં તમારી અંદર તમારા જિંદગીના અનુભવો, તમારો સ્વભાવ, આ બધું આનું બેઝિક છે. હવે એ બેઝિકમાં તમે જ્યારે કંઈ પણ સ્ફૂર્ણા થાય છે અને કોઈ આમ પંક્તિ બની જાય છે, પછી નક્કી થાય છે કે આની આ રદીફ બનશે, આ કાફિયા બનશે, પછી તમે એની પ્રોસેસમાં આગળ વધો તો કાફિયો બદલાય તો વાંધો નથી પડતો, પછી એની નીચે આવે કે સારો નથી પડતો, તો સારામાં પછી તમારી એક શોધ ચાલુ થાય કે સારું શું નથી પડતું. હવે તમારે છે શું, તમારી અંદર જે છે ને એને જ ઉલેચવાનું છે, પણ બંધ આંખે ઉલેચવાનું છે, દેખાતું નથી આ બધું આમ. એટલે એ વિચારોની એક પ્રક્રિયાથી આ બધું ચાલે. પછી ધીરે ધીરે આવે કે અહીંયા પૃથ્વી પર ફોટો સારો નથી પડતો, એવી લાઈન આવે. પછી હવે ઘણી વાર કેવું થાય, નીચેની પંક્તિ થઈને પછી ઉપર જવાનું થાય. આમ મોટે ભાગે પહેલી પંક્તિ ઉપર નહીં કહેવાય, નીચેની બીજી કહેવાય. પણ મોટાભાગના મારી અને કવિઓને એવું હોય, ગઝલ લખે ને એમાં લગભગ નીચેની પંક્તિ પહેલા બનતી હોય, પછી ઉપર જવાનું હોય. હા, એટલે આ પણ બહુ એક વિચિત્ર વાત હોય છે, પણ હોય છે. જતનથી તૂટીએ, આમાંથી તમારે દર્શકો માટે કોઈ સારી ગઝલ સિલેક્ટ કરીને વાંચીએ તો કઈ વાંચો? કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, કાચ તૂટ્યો હોય બારીનો તો પૂંઠા વાપર્યા છે. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી,
એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપરાય છે. અદ્ભુત. આમ તો ઘણા બધા થઈ છે, પણ મને બહુ ગમે છે એ વાંચ્યું કે મોર છે પણ મહેલવાસીઓથી સુંદર હોય ક્યાંથી? મોર છે પણ મહેલવાસીઓથી સુંદર હોય ક્યાંથી? ચિત્રકારે રંગ તેથી સહેજ આછા વાપર્યા છે. કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. એક તમારી ગઝલ છે જે એક પણ એવો મુશાયરો, કદાચ જ્યારથી આપ મુશાયરામાં ભાગ લેતા થયા, એક પણ એવો મુશાયરો નહીં ગયો કે જ્યાં શ્રોતાઓએ ઘણી વખત તમારા જ સાથી કવિઓએ ના કીધું કે ભાઈ આના વગર ભાવેશ ભટ્ટનું તો આ હેને જ્યારે લખી, એ ખરેખર ભાવેશ ભટ્ટની પડી પીડા છે કે તે ફૂલ જોઈને મારો હાથ દબાવ્યો હતો, કે પછી આ આગથી ભાગી ગઈ હતી, કે ચિત્કાર પાડ્યો હતો. આ ભાવેશ ભટ્ટની ખુદની પીડા છે કે શું છે? કારણ કે એમાં જે છે એ લગભગ એ એક એવી કવિતા મેં જોઈ કે જેમાં લગભગ તમામ શ્રોતાએ કનેક્ટ કરી રહ્યા છે, જાણે એમની જિંદગીમાં પણ આવું કંઈક બન્યું છે. હા, એટલે જે ઘટના છે એમાંથી તો કોઈ બાકાત હોય એવું કોઈ હોતું નથી, અને હું પણ નહોતો તો આ રચના આવી. આમાં વાત એવી છે કે એક તો આ ઘટના ઘટી હોય તમારી જોડે એટલે, અને બીજું આનો જે લહેકો છે અને જે રીતે વાત કરીને જે છેલ્લો અંત જે આવે છે એ બધા અમે ઈચ્છીએ છીએ કે દર્શક માટે, અમારા દર્શક માટે પણ તમે હવે આમાં તો એવું થયું છે કે રચના મને મંચ ઉપર બોલવાનું કહે છે તો પણ હું ટાળું છું. મને ખ્યાલ છે, મેં એક આપનો પાલનપુરનો જોયો તો એમાં આપે પણ એમાંથી એકાદ છે, ચલો આખી નહીં તો એકાદ છે. હા, કેમ અને એમાં હવે થાય છે એવું કે માની લો કે ફરમાઈશ થઈ ને પછી હું બોલું કે મારી જોડે જોડે બોલાય છે, પછી મને એમ થાય છે કે તો પછી મેં એટલે કીધું આપને કે કનેક્ટ થઈ ગયું છે. એટલે પછી મને એમ થાય કે આટલા ટાઈમમાં હું એક નવી રચના સંભળાવી દેતા આપણે, જે મને વધારે ગમત. પણ એની આવી પ્રેમ જ છે બધાનો કે મારા જીવનમાં તું આવી હતી ને, હે ને, મારા જીવનમાં તું આવી હતી ને, હે ને રણમાં તારી પગલી પાડી હતી ને, હે ને બે ફૂલોને સાવ અડવડ જોઈને, સહેજ હથેળી મારી દાબી હતી ને, હે ને. બસ આવી આખી એક રચના છે. અદ્ભુત છે, પણ અદ્ભુત. મને એવું લાગે છે કે ભાગ્યે જ કોઈ યુવાન એવો હશે, અથવા તો યુવાનીમાંથી થોડોક બહાર આવે તો એવો હશે કે જ્યારે આને કનેક્ટ ના કરી શકે. બીજું એક જમાનો હતો કે જ્યારે કોઈ બી વ્યક્તિ, યુવાન ખાસ કરીને કે તરુણ, પ્રેમમાં પડતો તો એને લખતા ના આવડે તો એ સાહિત્યકારોના લેખો શોધતો, અખબારોમાંથી કવિઓની કવિતાઓ શોધતો, કાં હિન્દી ફિલ્મોના ગીતો શોધતો. અત્યારે તમને એમાં શું પ્રવાહમાં ચેન્જ દેખાય છે? અત્યારે ચેન્જમાં એક ચેન્જ એવો બી છે કે શોધવાવાળા તો હજી પણ છે, પણ પોતે લખે એવો પ્રયત્ન કરવાવાળા અત્યારે વધારે છે, પહેલાં નહોતા. ઓકે. અત્યારની પેઢીમાં હું જોઉં છું કે પહેલાં પણ હતા કે ભાઈ કંઈક શોધીને લખીએ અથવા પોતે લખે, પણ એ સંખ્યા અત્યારે પોતે લખીને કંઈક મોકલી એની વધારે છે. એટલે ટૂંકમાં અત્યારે ક્રિએટિવિટી પોતાનામાં શોધવાની અત્યારે વધારે હું આ પેઢીમાં જોઈ રહ્યો છું. હા, એ પછી કેવી આવે કે એ કેટલું એનું સ્તર હોય એ બે નંબરની વાત છે, પણ અત્યારમાં એવું થાય છે કે ભાઈ હું મારું જ કંઈક મોકલું. કેમ કે અત્યારની પેઢીમાં હું જોઈ રહ્યો છું કે આ વાત બીજાને બહુ આધીન રહેવું એ લોકોને નથી ગમતું. એટલે આમાં બી કદાચ એ જ કારણ કામ કરતું હોય કે હું જ કંઈક લખીને કરું ને. બીજા વાળા બી છે જ, પણ અત્યારે આ વધારે છે. એક કવિની યાત્રા ક્યાં પહોંચી અને શું અનુભવ છે ત્યાર સુધી? મારી યાત્રા આમ સમય પ્રમાણે તો 19-20 વર્ષ જેવી થઈ. પહોંચી તો ક્યાંય નથી, અને લગભગ તો ક્યાં પહોંચવાનું ખબર બી નથી ક્યાં પહોંચવાનું છે. આમ કોઈ પણ કવિને એને ક્યાં પહોંચવું જેવી તો ખબર નથી હોતી. એટલે આમાં શું થાય છે, એ પહોંચવામાં તમારી અપેક્ષાઓ તમે ઊભી કરો, અને એ અપેક્ષા પૂરી થાય એવું કંઈ લગભગ નથી બનતું હોતું. એટલે આ તો પહોંચવાના નામે આપણે દુઃખ ઊભા કરીએ કે ભાઈ ક્યાં પહોંચશો, એટલે કે હું અહીંયા પણ અલ્ટિમેટલી તો તમે તમારા રોજના પછી દુઃખ જ ઊભા કરવાના, રોજ જોઈને કે નથી પહોંચ્યા. એટલે પહોંચ્યા કરતાં જે પસાર થવામાં જેટલું કામ થાય છે એ ઉપલબ્ધિ જો એને માની લઈએ આપણે,
એટલે ધારો કે મેં આટલું આ જે સમય છે એમાં જે પણ આ કામ થયું તો બસ અહીંયા જ પહોંચવું જ એવું માની લઉં ઓકે તો મને સંતોષ મળશે. ઓકે. પણ એવું ના થાય કે પછી ફૂલ સ્ટોપ આવી જાય કે આગળ વિચારી ના કે હવે કંઈ નવી કવિતા કે નવી ગઝલ એ એટલા માટે નહીં આવે કેમ કે એ જો બંધ થશે કોઈ કારણથી તો પછી શું કરવાનું, તો કંઈ છે જ નહીં. ઓકે ઓકે આના સિવાય બીજું કંઈ એવું આવડતું છે નહીં. કરેક્ટ. એટલે આને તો છૂટવું એ અઘરું છે. એ તો હું ગમે તે નક્કી કરીશ કે નહીં કરવું તો બી અઠવાડિયા પછી એ મારી ફેંટ પકડશે. ઓકે. કેમ કે આ એક જ છે, કરેક્ટ. આના સિવાય બીજા કોઈ છે જ નહીં. કરેક્ટ. એટલે આના પૂરો હક છે કે ભાઈ હું એક જ છું તો ભાઈ કેમ આપણે છૂટા પડીએ છીએ. એક નવલકથાકાર હોય, એની એક નવલકથા પ્રસિદ્ધ થાય, ખૂબ વેચાય, બુક સેલર બની જાય, પછી એની ઈચ્છા થાય કે હું કોઈક નવા વિષય ઉપર લખું, અને એની અંદર જેમ કીધું કે પછી દુઃખ થાય, પછી બહુ બધી અપેક્ષા રાખો તો એની પછી બીજી ઈચ્છા હોય કે હવે અમારી જે બીજી નવલકથા છે એ પ્રસિદ્ધ થાય તો પહેલાં કરતાં વધારે પ્રસિદ્ધિ મળે, વધારે પ્રચલિત થાય, વધારે વેચાય. એક કવિ, એક શાયર માટે એનો સંગ્રહ વધુ વેચાય એ મહત્ત્વનું હોય છે કે એની કવિતા હજારો લાખો કરોડો લોકોના હૃદયમાં વસી જાય જેમ કે હેને, એ વધારે મહત્ત્વનું હોય. હા, એટલે આ તો આ પણ ઓબ્વિયસ છે કે એ જ હોય, તમારી રચના પહોંચે જ એ જ વધારે અગત્યની કે પુસ્તકની સંખ્યા વેચાણની એટલી બધી અગત્યની ના જ હોઈ શકે. એટલે આ તો હું એવું નહીં મારું માનવું, આ દરેક કવિનું આવું માનવું હોય કે મારી રચના વધારે પહોંચે. ઓકે. પણ જે પ્રકારનો અત્યારના માહોલ છે એમાં કવિ ભાવેશ ભટ્ટ શું વિચારે છે કે ભાઈ હવે મારા વધુ સંગ્રહ, આપણે ભૂલી જઈએ કે વધુ વંચાય, કારણ કે અત્યારે વાંચવાનો એક પ્રવાહ ઘટી રહ્યો છે અને એમાં આપણે ગુજરાતી ભાષા અને સાહિત્ય જીવતું રહ્યું, તો ત્યાં કવિ ભાવેશ ભટ્ટ શું જોઈ રહ્યા છે? મને તો કવિતાનું સાહિત્યનું ભવિષ્ય બહુ જ સારું જ દેખાઈ રહ્યું છે. કેમ કે અત્યારે જે શરૂઆતમાં વાત થઈ કે અત્યારે બહુ જ સારું લખવાવાળા બહુ જ બધી નવી પેઢીવાળા આવ્યા છે. નવી પેઢીમાંથી નબળું કે નહીં સારું લખવાવાળા પણ છે, પણ આપણે એમને શું કરવા જોવું, આપણે જે સારું પણ ખૂબ લખાય છે તો એ જોવું. આટલું સારું જ્યારે અમે આવ્યા તો અમારી પેઢીમાં આટલા બધા નહોતા જે આટલું સારું લખતા હોય. સંખ્યાની વાત કરું છું, સમજી અથવા તો એની પહેલા પણ આટલી બધી સંખ્યામાં સારું લખવાવાળા અમારી પેઢી પછી, હવે તો એ પેઢી પછી પણ એક નવી પેઢી ઊભી થઈ છે. તો આટલું બધું આટલા સમયમાં સારું લખવાવાળાની સંખ્યા કદાચ હું ખોટો નથી તો આની પહેલાં લગભગ નહોતી. ઓકે. એટલે અત્યારે સારું લખવાવાળાની સંખ્યા વધારે છે. પણ અગેન પેલું થાય છે કે પેલું ખોટાવાળાનું તરત આગળ ધરવામાં આવે છે કે આ જુઓ, તો એ પછી પેલા ઢંકાઈ જશે. કવિ શાયર અચાનક દુહા છંદ પર ચડી જાય છે. બેઝિકલી તમે જ્યારે આ હખડેઠઠ લખવાનું શરૂ કર્યું તો કયો ટ્રિગર પોઈન્ટ હતો કે તમને થયું કે દુહા લખી પણ શકાય અને લખાયા નથી, અને તમે નક્કી કર્યું કે નહીં આનો એક સંગ્રહ તો હું લખીશ જ? આમાં વાત શરૂ ત્યાંથી થઈ હતી કે કાર્યક્રમમાં બહારગામ અમે ગયા હતા, ત્યાં આયોજકો અમને એક હોટલમાં લઈ ગયા, ત્યાં પરિચય કરાયો કે આ ભાઈ એક બહેનો કરાયો કે આ ભાઈ આપણને આપણે રાતે પાછા આવીએ ને પ્રોગ્રામ પતાવીને પછી દુહા સંભળાવશે. મેં તું કહે હા શું વાત છે, ગાવાના તો કે ના એ લખ્યા છે મને. હવે એ ભાઈ છે ને આમ આયોજક હતા અને કંઈ લાગતા નહોતા આમ કવિ જેવા છે. એટલે મને લાગ્યું, મેં કીધું આ આયોજક છે બધા અને એમણે દુહા લખ્યા છે તો હું કવિ છું, મેં કેમ નથી લખ્યા? આ ચાલતો તો ભાઈ તો કાર્યક્રમ પતાવ્યો, પછી રાતે પાછા તો ટાઈમ ના મળ્યો એટલે અમે સીધા નીકળી ગયા અમદાવાદ આવવા. રસ્તામાં ચાલુ થઈ મારી આ વિચારવાની વાત કે હું કેમ નથી કરતો, અને અમદાવાદ ઉતર્યા ત્યાં સુધીમાં તો 6-7 દુહા બની ગયા હતા. અને એક બીજી વાત તમને કહું કે આમાં મેં એવું કર્યું છે દુહામાં કે છંદ દુહાનો છે, વાત આજની છે, વિષય આજના છે, ભાષા આજની છે, ભાષા બોલચાલની છે, ડિક્શન આજનું છે. એટલે આના વિશે એવી પણ એક થોડીક એ થઈ કે દુહા કેવી રીતે કહેવા. હવે હું તો જુઓ મારા મનમાં તો જે વાત હતી તો મેં એ છંદ લઈને મારી જે વાતો હતી એ કરી છે, અને દુહા કહો તો બી ઠીક છે, કવિતા તો કદાચ કહેશો તમે, કવિતા તો છે. આ સંગ્રહની એક બીજી વિશેષતા છે, આ સંગ્રહની અંદર દરેક પાને QR કોડ આપવામાં આવેલો છે.
તમને વાંચવામાં તસદી થતી હોય તો હખડેઠઠ તમે સાંભળી પણ શકો. તમારા QR કોડ પર સ્કેન કરવાનું એટલે આ આખા દુહાનો ભાગ તમને સાંભળવા મળશે. અત્યાર સુધીના ગુજરાતના સાહિત્યમાં આ કદાચ પહેલો પ્રયોગ છે. ના, આ જે તમે જે ટેકનોલોજી કીધી, આવા પુસ્તકો ને પુસ્તકો દુહાની વાત કરી, કારણ કે બેઝિકલી આપણે ત્યાં લોક ગાયકો દુહા ગાય છે, સંગ્રહ છે નહીં. સંગ્રહમાં એવું છે કે સ્વતંત્ર કદાચ નહીં આ હોય, પણ એવું થયું છે કે કાવ્ય સંગ્રહ હોય જેમાં ગીત ગઝલ હોય, એમાં દુહા બી હોય, એવી રીતે તો થયેલા છે. આ સંગ્રહમાંથી સૌથી પ્રિય અથવા તો એમાં બહુ જ તમને મહેનત પડી હોય એવો કયો દુહો છે? મહેનત તો ઠીક છે, મહેનતમાં તો, પણ મને બહુ ગમતો એ છે કે મંચ અને ફૂટપાથમાં છે એક વાત સમાન. મંચ અને ફૂટપાથમાં છે એક વાત સમાન, સાલ ઓઢતા બેઉની સરખી છે મુસ્કાન. મંચ અને ફૂટપાથમાં છે એક વાત સમાન, સાલ ઓઢતા બેઉની સરખી છે મુસ્કાન. જબરજસ્ત તમે કમ્પેરિઝન કર્યું છે, કોન્ટ્રાડિક્શન છે અંદર. એક મંચનો વ્યક્તિ, એનું સન્માન થાય જેને સાલ પહેરે છે, એક ગરીબ માણસ ફૂટપાથ પર સૂતો છે, એની જિંદગી બચાવવા એ સાલ ઓઢે છે. આ જે કોન્ટ્રાડિક્ટરી થોટ્સ છે, એટલે બંને પેલો જિંદગી જ બચાવતો હોય, મરવા તો બંને પડ્યા. આપનો બીજો એક ગઝલ સંગ્રહ છે વિવેક ચૂકે. જી. એક હારમાળા કવિની નીકળતી હોય કે એક રસ્તાથી પસાર થાય પછી એ બીજે વળાંક લે, તો ઘણી વખત એવું થાય કે એક કવિ હોય તેનો પહેલો પ્રેમ સંગ્રહ હોય, પછી ક્યાંક પ્રેમ ભંગ આવે. પણ ઘણા કવિ એવા હોય છે કે સમય સાથે, સમય આજુબાજુમાં શું થાય એને લઈને પણ કવિતા ગઝલ લખી અને પીડાઓ વ્યક્ત કરે. વિવેક ચૂકે આ ગ્રંથ જ્યારે તમે શરૂ કર્યો તો એની પહેલી ગઝલ તમે જ્યારે લખવાની શરૂ કરી ત્યારે આજુબાજુના વાતાવરણને કેન્દ્રમાં રાખેલું કે પછી આમાં પણ એક પ્રેમ બી આવે, પ્રેમ ભંગ બી આવે, કુદરતને ચેલેન્જ બી આવે? અમે અગાઉ કીધું એમ કે આમાં એક શેર આમ બની ગયો કે વિવેક ચૂકે કરીને એક શેર બની ગયો, પછી એના પ્રાસ હોય કે આમાં પ્રાસ કયો હતો, પછી એના બધા એક એક પ્રાસ એમાં પસંદગી થાય, અને એ પ્રાસ લઈને પછી આખો એક શેરની યાત્રા ચાલુ થાય. અને એમાં પછી મેં કીધું એમ કે આપણે જ અજાણ હોઈએ છીએ કે આ આપણને આ પ્રાસ ક્યાં લઈ જવાનો છે, અને એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડે છે કે અચ્છા અહીંયા લઈ જવાનો. તો વિવેક ચૂકેમાં જે પહેલી ગઝલ છે, જી, એ શીર્ષક ગઝલ છે, સૂરજનો માર્ગ રોકી વાદળે વિવેક ચૂકે. તો બેઝિકલી આપ જો વાંચી શકો. બિલકુલ, કે સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, ને એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે, ને તકદીરમાં લખ્યું છે ચૂકી જવાનું સગડું, તકદીરમાં લખ્યું છે ચૂકી જવાનું સગડું, એમાં નવાઈ શું જો નિર્બળ વિવેક ચૂકે, ને એનામાં આઈનાનો ગુણ આવશે કદી તો, એનામાં આઈનાનો ગુણ આવશે કદી તો, ખોટું કશું લખો ને કાગળ વિવેક ચૂકે, ને વાતોમાં ડાળીઓની આવે છે ફૂલદાની, વાતોમાં ડાળીઓની આવે છે ફૂલદાની, એવું બને કે કોઈ કૂંપળ વિવેક ચૂકે, ને હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે, હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે, કરતો રહે પ્રતીક્ષા કે જળ વિવેક ચૂકે, હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે, કરતો રહે પ્રતીક્ષા કે જળ વિવેક ચૂકે, ને દાબીને બે એક તણખા મુઠ્ઠીમાં રાખવાના, દાબીને બે એક તણખા મુઠ્ઠીમાં રાખવાના, ક્યારેક 2% જળહળ વિવેક ચૂકે, સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, ને એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે. આમાં જ આગળ આપણે કેટલાક બીજી ગઝલો લખી છે, એમાં એક જબરજસ્ત લખ્યું છે અને એ બહુ ટચ થાય છે. હૃદયમાં ચાડ્યો વિશ્વાસનો ટટ્ટાર ઊભો છે, બધી એ વાવણી તો ફક્ત ખેતરમાં નથી હોતી. સાહેબ, હૃદયમાં ચાડ્યો ઊભો રાખો એ બી પાછો વિશ્વાસનો, બહુ ગજબ વિચાર છે. આ વિચાર કેવી રીતે?
વિચાર આ આપણા રોજિંદા જીવનમાં થતા અનુભવોમાંથી જ આ બધી વાતો કોઈ આકાર લઈને સ્વરૂપ લઈને બહાર નીકળતી હોય છે કે પણ એવું ક્યારે અનુભવ થયેલો કે ખતરનાક વિશ્વાસના કારણે ભાવેશ ભટ્ટે ગઝલ સંગ્રહ કે કંઈક કવિતા લખી નાખીને એના કારણે આ શેર ફૂટ્યો? આમાં એક વાત કેવી છે કે કંઈ પણ બન્યું હોય ને તમારી જોડે અને બન્યા પછી તરત થોડી સેકન્ડોમાં રચના થઈ જાય આવું લગભગ નથી બનતું. લગભગ ઓકે આ બધું થયા પછી એક જગ્યાએ જમા થતું હોય છે, ડિપોઝિટ થાય છે ખાતામાં, અને થઈને બધું ક્યાંક એવું આમ પાકતું હોય છે. Correct. અને જ્યારે કોઈ એને કારણ મળે, એના આમ કોઈ શબ્દથી એને હલબલાઈએ, એ હલબલે ત્યારે પછી એમાંથી જે એક આમ સ્વરૂપ લઈને વાત આવતી હોય છે. ઘણીવાર તો આ લખનારને પોતાને નથી ખબર હોતી કે આ એક અનુભવની વાત છે કે 4-5 અનુભવો જે બધું ગંઠાઈ ગયું હતું એમાંથી કોઈ નવી બનીને આવી છે. આ તો થોડુંક બહુ સાચું કહું તો થોડી સમજણ બહારની વાતો છે, અંદરની એક આ પ્રક્રિયાની વાતો. બધું એટલું બધું ક્લિયર હું કહી શકું એટલું નથી હોતું. કરેક્ટ. સતત તમારા પાસેથી આ મને વસ્તુ જાણવા મળે છે કે આ એક કુદરતી વસ્તુ છે, તમને એક અવલૌકિક શક્તિ માર્ગ દોરે છે કે આવું કંઈક છે, શબ્દો સુજાડે, પ્રાસ સુજાડે, પછી પ્રદીપ તમને સુજાડે. આ પહેલી વખત હું કોઈ કવિ પાસેથી આ સતત સાંભળી રહ્યો છું કે આ એક કુદરતી વસ્તુ છે. બાકી સામાન્ય રીતે કવિ કે શાયરો એમ કહે કે ભાઈ આ તો અનુભવ થયો, આવું સાંભળ્યું, આવું જોયું અને એમાંથી આ નીકળી છે શાયરી અથવા તો કવિતા. હા, એટલે એ જ કે પહેલાં કીધું એ કે આ બધું જે અનુભવ મને કોઈ અનુભવ થશે તો એ ક્યાંક સચવાઈ જાય છે, આ એકઠો થાય છે. હવે જ્યારે મારી જોડે કે કવિતાને લગતી કોઈ એક સ્ફૂર્ણા થઈ ત્યારે પછી એ બધા કામે લાગશે. હવે એ ક્યારના પડ્યા છે, એના કેટલા મહિના થયા, વર્ષ થયા, એ બધું પછી ગૌણ થઈ જાય છે. કોઈ 10 વર્ષ જૂની પડેલી વાત મારી આજની કવિતામાં પણ આવી શકે છે. એટલે કહું છું ને કે આ બધું એટલું બધું આમ દાર્શનિક નથી હોતું કે હું તમને કહી દઉં કે આમ છે આમ છે. આ થોડુંક બધું અધ્યાર હોય. બીજું એક આપની ગઝલનો શેર છે, ન ફાવ્યું મુફલિસીના લક્ષણો દર્શાવતા અમને, ઘણા તો એટલા માટે નથી બોલાવતા અમને. આ મારો શરૂઆતનો કવિતાનો અનુભવ છે. હું આવ્યો ને આમાં તો આમ મેં વાતાવરણ એવું જોયું કે એક કવિ તરીકે કોઈ મળે સામે અને નોર્મલી આપણે એવું કહીએ કે કેમ છો, મજામાં છો, કેવું છે બધું, નોર્મલી તો એમને ગમતું નહોતું. ઓકે. પછી મને બહુ વિચારે ભાઈ ખબર પડી કે એમને એવું ગમે છે કે હું જરા થોડોક લાચાર થઉં, થોડોક બિચારો થઉં, કેમ કે હું કવિ છું. કરેક્ટ. અને પછી એમને હું એમ કહું કે કેમ છો તમે, મજામાં, તો એ તરત મારી પ્રત્યે આકર્ષાય છે. આવું ધીરે ધીરે પછી તો હું હાથે કરીને કરવા માંડ્યો તો મને થયું કે હા આવું જ છે. કોઈ કવિ તમને મળીને આમ તમારા ખભે હાથ મૂકે કેમ છો ભાઈ, કેવું છે બધું, તો બધાને એમ થતું હતું કે આ કેમ આવું કરે છે, આણે ઓછું આવું કરવાનું હોય. આ શેર આ અનુભવમાંથી આવેલો છે. ઓકે. તમે જે વાત કરી રહ્યા છે એને નહીં ગમેમાં જેવો એક શેર તમે ટાંકેલો છે, તમને અપનાવી એ તરત લેશે, એની સામે ફક્ત તમે હારો. હા, એટલે આ એની જ નજીકની એક વાત હતી કે પણ પર્ટિક્યુલર કવિ માટે એવું બહુ વાતાવરણ બની ગયું હતું કે કવિ છે તો ચહેરો એણે થોડો બાપડા જેવો રાખવો પડે. ના રાખો તો ઠીક છે, તમારી જોડે થોડું અંતર રહે. તમે તમારી પ્રથમ સંગ્રહના પ્રસ્તાવનામાં પણ તમે તમારા મિત્રોને સાથે આ વાત જોડી છે કે જો હું કવિ ના થયો હોત તો એમના માટે કવિતામાં જ માન હતું. બિલકુલ, આ એક બહુ એવી સચ્ચાઈ છે કે તમને કહું, મારો એક મિત્ર જે અમે રોજ મળતા કેમ કે કામમાં જોડાયેલા હતા, હું જ્યારે આમાં કવિતા લખતો થયો અને એમાં થોડોક આમ આગળ જતો થયો તો એ મને રોજ 1-2 વાર શબ્દો અલગ હોય, ભાવ અલગ હોય, પણ એક વાત એક જ કે જેનો મતલબ એક જ હોય કે તું આ કવિતા લખે છે એ કોઈ સ્પેશિયાલિટી ખાસ વાત નથી. આ દુનિયાનો દરેક માણસ લખી જ શકે છે. પેલો હા કે સ્કૂટર ઉપર પેલા ભાઈ ગયા જે લખી શકાય છે, પેલા ગલ્લાવાળા છે, પેલા સલૂનવાળા છે, જો પેલો સાયકલ લઈને છોકરો પડ્યો, આ બધા જ લખી શકાય છે અને હું પણ લખી શકું છું. અમે લોકો એટલે નથી લખતા કેમ કે આમાં પૈસા નથી. હવે
ટાઈમ શું કરવા બગાડો. ઓહ હું બહુ આમ થોડું એનો વિસ્તાર કરીને બોલ્યો, પણ આ વાતને ટૂંકમાં અલગ અલગ રીતે મને રોજ એક મારો મિત્ર સંભળાવતો હતો. ઓહ હવે આમાં થયું શું, મારા માટે ફાયદો એ થયો કે એ જે ઇન્ટેન્સથી કહેતો હતો એ તો ખબર છે મને. મારી અંદર રોજ એવા સંસ્કાર પડતા રહ્યા કે આ તું જે કરે છે એ કોઈ જ રીતે કઈ જ ખાસ છે નહીં. તો એટલા બધા પછી આમ અંદર જડ જેવા થઈ ગયા. મને બી કર્યો થોડો કે મને બી આજે હવે આ કવિતા લખવી, તમે મારા જો વખાણ કરો તો અંદર ખાને મને એમ થાય કે આમાં કંઈ છે નહીં, તમે ભલે કરો છો. એટલે હું હંમેશા ક્યાંય પણ એવી વાત હોય ને તો મારે પેલી જ અંદરથી આવી જાય કે આમાં કોઈ એવું કંઈ કમાલ છે જ નહીં, કોઈ જાદુ છે નહીં. તો લોકો મને એવું કહે કે તમે બહુ ડાઉન ટુ અર્થ છો. એટલે હું મનમાં હું કહું કે હું ડાઉન ટુ અર્થ છું ને મારા એક મિત્રને લીધે છું. એણે મને બનાવી દીધો કે ભાઈ આમાં કંઈ જ એવું છે નહીં કે જે તું આમ કરી શકે. આ તો બધા જ કરી શકે, પણ આમાં રસ ટૂંકમાં તમે બાય ચોઈસ અમે લોકો નથી કરતા. વાત એ હતી. ઓકે, વિવેક ચૂકે આખા સંગ્રહમાંથી સૌથી પ્રિય કઈ ગઝલ છે? એમાં મને સૌથી પ્રિય છે ને છેલ્લી ગઝલ છે, જે 242-43 શેરની છે. હા, બસ આ છેલ્લી ગઝલ. આમાં શેર વધારે લખવા એવું કંઈ પહેલેથી નક્કી નહોતું, પણ જે વિષય હતો એ રીતે શેર આવતા ગયા અને મેં લખ્યા. એમાંથી તમને સંભળાવું થોડા શેર, પ્લીઝ, દર્શક માટે. જી, આપણે હમણાં વાત થઈ કે ગઝલના દરેક શેર પોતાની એક અલગ વાત હોય, કવિ અલગ વિશ્વ લઈને આવતા હોય છે. પણ એ વખત મેં એવું બી કીધું કે અમુક ગઝલ મુસલસલ ગઝલ હોય. કરેક્ટ. જેમાં એક જ સબ્જેક્ટ. આ એવી ગઝલ છે જેમાં સબ્જેક્ટ એક જ છે કે રખડું અનાદિકાળથી છે છત ગરીબની. રખડે કે રખડું અનાદિકાળથી છે છત ગરીબની, કાયમ રહે પ્રવાસમાં જન્નત ગરીબની. ને ટાળે છે જાણવાનું બધા એમના વિશે. ટાળે છે જાણવાનું બધા એમના વિશે, છે ગુપ્તરોગ જેવી હકીકત ગરીબની. ને સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા. તું કહે છે ને સ્થાવર જંગમ મિલકત, કે સ્થાવરની સાથે આપશે જંગમ દરિદ્રતા. ક્યારેક વાંચજે તું વસિયત ગરીબની. માલિકના હાવભાવ છતાં જાણી જાય છે. માલિકના હાવભાવ છતાં જાણી જાય છે. નીચી નજર છે કેટલી ઉન્નત ગરીબની. ને વેંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈક ના. વેંઢળની જેમ બેવડા લક્ષણ છે કંઈક ના. સ્થિતિ અમીરની હો ને ફિતરત ગરીબની. ને છે રોજ ફૂટપાથથી, બસ ફૂટપાથની. છે રોજ ફૂટપાથથી, બસ ફૂટપાથની. ક્યાં દેશ કે વતનની છે હિજરત ગરીબની. ને પાયા સિંહાસનોના નહીતર ટકે નહીં. પાયા સિંહાસનોના નહીતર ટકે નહીં. નીચે ફરસને બદલે છે ગફલત ગરીબની. ને જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ. જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ. છાતી વધારે બેસે છે કે છત ગરીબની. જીતે છે કોણ બેઉમાં જાણે નહીં કોઈ. છાતી વધારે બેસે છે કે છત ગરીબની. ને એમાંની કેટલીય સમાધાન હોય છે. એમાંની કેટલીય સમાધાન હોય છે. તમને ગમે છે જેટલી આદત ગરીબની. એમાંની કેટલીય સમાધાન હોય છે. ને જીવાડવી અસલમાં ગરીબીને હોય છે. જીવાડવી અસલમાં ગરીબીને હોય છે. કરવાને એમ આવે હિફાજત ગરીબની. જીવાડવી અસલમાં ગરીબી. સોલિડ સટાયર છે ઓન ધ સિસ્ટમ કે જીવાડવી અસલમાં ગરીબીને હોય. કરવાને એમ આવે હિફાજત ગરીબની. ને એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે. એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે. જો ના મળે ગરીબને સુરત ગરીબની. એ દર્દની તો કલ્પના કરવી અશક્ય છે. જો ના મળે ગરીબને. ને વાલી નિશાળે જાય છે આવાય કારણે. વાલી નિશાળે જાય છે આવાય કારણે. બાળકને ક્યાંક થાય ને સંગત ગરીબની. અદ્ભુત. વાલી નિશાળે જાય છે આવાય કારણે. કે છેલ્લો શેર છે ગરીબની ગઝલનો કે હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી. હારે જરૂરિયાતની એ રોજ ચૂંટણી. ને થઈ જાય રોજ જપ્ત જમાનત ગરીબની.
આપે કીધું કે નવી પેઢીમાં પણ ઘણા બધા કવિઓ આવી રહ્યા છે, લખી રહ્યા છે. 22-25 વર્ષનો અનુભવ. ચીનુ કાકાએ તમને છંદસ શીખવાડ્યા. નવી પેઢીને ભાવેશ ભટ્ટ શું શીખવાડશે? નવી પેઢીને હું આમ શીખવાડવા વાળો એટલો બધો હું કંઈ એટલો કાબેલ છું નહીં કે કોઈને કંઈ શીખવાડી શકું. પણ નવી પેઢીમાં જે પણ બધા મિત્રો છે એ જે લખે છે અને એ ક્યારેક મારી સાથે ચર્ચા કરે છે કવિતાની, તો મને આનંદ એ છે કે એ લોકો અમને કવિતામાં શીખવા કે અંદર ડૂબ્યા કે એમાં કંઈક પામ્યા, એમાં જે સમય અમને લાગ્યો હતો આ પેઢીને એટલો સમય નથી લાગતો. એ રીતે પણ આ જનરેશનમાં ફરક છે કે અમે જેટલા વર્ષમાં જે કવિતામાં જે પણ અમે પામ્યા, અમારી પેઢી, અત્યારની જે પેઢી છે એ અમારાથી થોડી આમાં પણ ફાસ્ટ છે, અમારાથી કંઈ વિશિષ્ટ કંઈક મેળવે છે. એટલે શીખવામાં તો એવું છે કે અમારે નવી પેઢી પાસેથી અમે કંઈ શીખીએ એટલી બધી કાબેલ છે નવી પેઢી. ભાવેશભાઈ, આપ બેનિફિટ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા બદલ આપનો આભાર. ભાવેશભાઈ કેટલા વૈવિધ્યપૂર્ણ કવિ શાયર છે એના 2 શેર પરથી આપને ખ્યાલ આવી જશે. સાચુકલા દર્શન આપી પણ દેશે ને જીરવાશે નહીં, ડાયો ડમરો થઈ કર પથ્થરની પૂજા, જે છે આ છે. અને બીજો એક એમનો શેર છે, ટૂંકી આવકના છે પ્રશ્નો, તેથી છાપા નાખું છું, એના પશ્ચાતાપ રૂપે ગાયોને પૂળા નાખું છું. દર્શક મિત્રો, એક કવિ સામાન્ય રીતે હોય છે કે જે એની ભાવનાઓ, એની પીડા રજૂ કરે. પણ પહેલી વખત મેં કોઈ કવિને સાંભળ્યા, અને આપે પણ સાંભળ્યા, કે જે કહે છે કે આ એક કુદરતી વસ્તુ છે. એની મેળે જેમ ગંગોત્રીમાંથી ગંગા વહી, એમ દરેક માણસની તો અમુક તો એવા જીવ છે આપણી વચ્ચે કે જેમના હૃદયમાંથી ક્યાંક કોઈને કોઈ પ્રકારે વહેણ, ઝરણું વહે છે. ભાવેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સૌ પ્રેક્ષકોનો પણ આભાર.